મેં હમણાં જ બાપજીના આશીર્વાદ વખતે કેટલાક લોકોને થોડી મિનિટ માટે રાહ જોવરાવી છે, એ પણ મને ક્ષમા કરે કે અમારી વ્યવસ્થાના ભાગરૂપે મેં આપને એ સૂચન કરેલું, જેથી આપને કંઈ એનાથી અજુગતું લાગ્યું હોય તો હું ક્ષમા યાચું છું. સૌલો ભાવ હોય છે વ્યાસપીઠ પર આવવાનો. આપણે બધા સદભાગી છીએ. સામે બેસીને સાંભળીએ ને એટલું જ પુણ્ય અહીં જેટલું મળે એટલું જ ત્યાં મળતું હોય છે. અમે પણ એક દિવસ છેલ્લી લાઈનમાં બેસનારા જ હતા. આજે માં સરસ્વતીની કૃપાથી, ભાગવત ભગવાનની કૃપાથી અને વક્તા જોગીદાદા જેવા વિદ્વત વક્તાઓના આશીર્વાદથી આજે આ મંચ પર આવવાનું અમને પણ મળ્યું છે. કહેવાનો મારો ભાવાર્થ, પુરુષાર્થ, નીતિ, સત્ય, સનાતન ભક્તિ તરફ જો આપણે રહીશું તો પરમેશ્વર એક દિવસ જરૂર આપણને મળશે અને આપણું ઈચ્છિત ફળ, પદ કે પ્રતિષ્ઠા પણ આપણને ચોક્કસ પ્રાપ્ત થશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આવો ચતુર્થ દિવસની આરતી સંપન્ન કરીએ. સૌને અમરેલીના ઉદ્ઘોષક શરદ વ્યાસના જય અંબે, જય જય ગરવી ગુજરાત, જય અંબે.